એક કપલ કન્સલ્ટિંગ રૂમમાં એન્ટર થાય છે અને પૂછે છે, મેડમ અમે પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરી રહ્યા છે, તો પ્રેગ્નન્સી પ્લાન કરવા માટેનો ગર્ભાધાન માટેનો શ્રેષ્ઠ સમય કયો? ચરક સંહિતામાં તો ત્યાં સુધી કહ્યું છે કે શ્રેષ્ઠ કાળમાં કરેલું ગર્ભાધાન એ શ્રેષ્ઠ પુત્રને પ્રદાન કરે છે, માટે તિથિ, વાર, નક્ષત્ર આ બધું જ ચેક કરવું જોઈએ. પંચાંગ જે આપણે કેલેન્ડરમાં એની તિથિ, વાર અને નક્ષત્ર જોતા હોઈએ છીએ એ ફક્ત પૂજા વિધિ માટે નથી, પરંતુ ગર્ભાધાન સંસ્કાર માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ફોર એક્ઝામ્પલ, રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષા આ બંને નક્ષત્રને શુભ માનવામાં આવ્યા છે અને શાસ્ત્રોમાં અમુક તિથિ જેને નિંદિત પણ માનવામાં આવી છે, જેમ કે પૂનમ અને અમાસ, આ તિથિમાં ગર્ભાધાન ન કરવું જોઈએ. આ બધી જ વસ્તુ બાળકના બુદ્ધિ, આરોગ્ય અને સ્વભાવ પર પણ આટલી જ અસર કરે છે. ઘણી બધી વખત આપણે ફક્ત ઓવ્યુલેશન કિટ અથવા તો મેડિકલ રિપોર્ટ ઉપર જ આધાર રાખતા હોય છે, પરંતુ આયુર્વેદ એવું કહે છે કે સમય પણ ઔષધ છે, તો સમયને પણ આપણે ધ્યાનમાં ખાસ રાખવો જોઈએ. જો તમે જાણવા માંગો છો તમારા માટે શ્રેષ્ઠ પંચાંગ સમય કયો છે, તો DM લખો પંચાંગ, અમે તમને પંચાંગની ગાઈડલાઈન મોકલીશું. આપણે ઓવ્યુલેશન કિટ તો ટ્રાય કરીએ જ છીએ, પણ સાથે સાથે મોડર્ન સાયન્સનું રિસર્ચ અને વૈદિક સાયન્સને બ્લેસિંગ્સ જો સાથે જોડાય તો સોનામાં સુગંધ પડે.